મોટું બાય રાખી નાખવાનું. આઈ લવ ગુજ્જુ. નમસ્કાર દર્શક મિત્રો, કેમ છો? મજામાં? હું છું ભાવનગર થી આઈ લવ ગુજ્જુ. દર્શક મિત્રો, અત્યારે જવાહર મેદાનમાં ભાવનગરના લોકો માટે એક જબરદસ્ત મેળો આવી ગયો છે અને આ મેળામાં અત્યારે હું એક પણ રૂપિયા દીધા વગરની એન્ટ્રી કરી લીધી છે. જો તમારે કરવી છે તો ચાલો બતાવો. છોકરા કેવા ટેણિયા બધા છે, હળી હોય આમ ડોકા કાઢે બહાર. અને આવી ઘટના ક્યારે થઈ ખબર છે? જયારે હું આની પેલા મેળો આવ્યો ને ત્યારે બીજો કે ચોથો રાઉન્ડ મને પ્રાણે બેહાડ્યો. મને આમાં ચક્કર ચડે બેવું ને ઘણા લોકોના પ્રોબ્લેમ હોય છે. હું ચકડોળમાં બેઠો હતો ને પછી વોમિટ જેવું થવા માંડ્યું. નીચે બધા ફૂલ ટ્રાફિક હતો, રવિવારનો સમય હતો અને આમ તો બધા આ ઉપર જતો હતો, બધા આ હેલો બધું કરતા હતા. અને જયારે મને વોમિટ થયો મેં તો જે બધા હેઠે હતા ને વાત તો જવાઈ ગયો, સમજી ગયા તમે. ચાલો બીજી રાઈડ લઈ ગયા એમ કે ફરી દીધા ફરી બધા. તો આ રાઈડ કઈ છે તમને ખબર છે? આ રાઈડ તો મને નથી ખબર કઈ છે, પણ હું સાચું કહું ને તો તમારા લોકો માટે ચેક કરવા આવ્યો છું કે ભાઈ બરોબર છે ને, કારણ કે ભાવનગરની પબ્લિક બે ને ઘણી વખત લોક ખુલી જાય છે એટલે તમે આ છે ને પકડીને લઈ જાઓ ને ગપ તો ખુલી જાય ચાલુ રાઈડે તમે હેઠા વહી આવશો પછી કહેતા ને કે ગુજ્જુભાઈ કીધું નહીં આપણે ટિકિટ બારી છે. નમસ્કાર સાહેબ, કેમ છો? મોજા મોજ હો. આ લોકો ઓળખી ગયા બોલો કે ભાવનગર ગુજ્જુભાઈ. આ લોકો ગજબ ના જો. હાલો ભાઈ હાલો હાલો જલ્દી હાલો. હેન્ડલ ક્યાં છે? આનું એન્જિન તો છે અહીંયા આપણે બેહવાનું અહીંયા. આવી રીતના મોજ આવે આમાં. તે અલગ અલગ રાઈડ ઘણી બધી છે, જલસા પડી જેવી છે ભાઈ. ને જો તમને મેળામાં મોજ આવી ને તો મેળા કર્યા પછી તમને ખબર છે જલપરી બતાવવાની છે તમને. એ ખબર છે તમને? હાલો જલપરી બતાવી. જો પછી કહી દો મફતમાં તો એટલું જ હોય, પછી એમાં કઈ આખો રાઉન્ડ ન હોય, એમાં ખાલી એટલું ઝટપટ લાગે. બરોબર, હાલ આપણે અહીંથી ઉતરી જઈએ. હવે એક રાઈડ પતાવી દીધી, આપણે બીજી રાઈડમાં બેસીશું. એ ભાઈ ટિકિટ આપી દેજો, બે આપજો. કેમેરામેન છે લાવો, મફતમાં આવું જ હોય. હાલો બીજી રાઈડ મફતમાં મેળો છે. જો આ કઈ રાઈડ છે? જો તો ખરી તમે પાણી વગર હાલતી હોડી. હાલો બતાવો. આ છે પાણી વગરની હોડી અને આ હોડી છે ને હવામાં હાલે. અને હવામાં હાલે એટલે હવામાં કેવી ખબર છે? જો આ મીડિયમ બેઠો તો વાંધો ન આવે, વચ્ચે બેહો તો બી વાંધો ન આવે, પણ જો ઉપર બેઠા ને તમારી લાલ થઈ ફાઇનલ છે. કારણ કે જો ફેમિલી વાળા હોય ને તો તમે આગળ બેસજો, બરોબર. પછી કપલ આવો તો વચ્ચે બેસજો, અને ભાઈબંધ દોસ્તારે આવો ને તો નીચે કે વચ્ચે ક્યાંય ન બેતા, સીધા ટોપ ઉપર વી જઈજો. એક નંબર મોજ આવશે બોસ. એટલે ભાઈ આ તો ઘરના જઈને આપણે સલાહ આપીએ કે ને આવી સલાહ દેવાય નહીં, કોઈ લઈ નહીં આપણે, સમજી. આ તો હું મફતની મોજમાં આવું જ હોય. આ બુકી બોલો. જો છઠ્ઠો રાઉન્ડ આવી ગયો, ખબર ન પડે આપણે 5 રાઉન્ડ ક્યારે પૂરા કર્યા. ગજબ જવાનું ભાઈ. લાવો મફતમાં આવું જ હોય. લાવો બે ટિકિટ મફતમાં. શું હોય? હાલો ટિકિટ ઘરે વાતા. આ તો ઓળખી વહી ગઈ છે. હવે શું એવું છે? આ હે આ શું? આ તો ઓલું ઓરા ટોરા છે. ઓરા ટોરા નામે પણ એવું, કામે એવું છે. હાલો ઓરા ટોરા. એ ભાઈ જો આમાં તો ભાઈ કોને ન મજા આવે ભાઈ. જો વચ્ચે સગડો આ ખબર ને તમને? જો ક્યાં ખુલે? આ ખુલે. જો આવી રીતના ખોલવાનું, પછી આમ બે જવાનું. ઓરા ટોરા. ઓરા ટોરા એટલે ઓરા અને ટોરા એટલે જે તમે બે આરે હોય ને તો ઓરા પડખે પડખે બેવાનું. ઓરા ટોરા એમ. આવી રીતના લઈને પકડીને પછી આમ માર દેવાનો લોક, બે જવાનું. પછી આવી મોજ આમ આવે. આમાં બીજો કાંઈ હોય નહીં. ઓરા ટોરા બસ. જેથી ચાલુ થાય ને પાછા આવજો તમે હો. અને કેવો અનુભવ રહ્યો ને પાછું મને કહેવાનું ન ભૂલતા. હજી બીજી ઘણી જગ્યા બાકી. ચાલો હાલો. મફતમાં તો એટલું જ હોય, પછી બહુ ન હોય વધારે. હાલો હાલતી પકડો. છે તો અહીંયા રિક્ષા છે. જો સીએનજી છે, પેટ્રોલ છે અને ડીઝલ છે. મસ્ત. જો આ નવું મોડેલ આવ્યું છે હમણાં, લોન્ચ થયું છે હમણાં, ખબર છે તમને? 2025માં આવડું આ નવેમ્બર મહિનામાં લોન્ચ થયું છે. જો આમાં હોર્ન બોન અલગથી આપેલો છે. લાગતો નથી આમાં. હવે આપણે અંદર આવી જઈએ. એમાં આમ એક તકલીફ રે, મોટું બાય રાખી નાખવાનું. એ સાઈડમાં રહે ને ભાઈ. હાલો બે તળાવ 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 બહુ તળાવ. બોલો ક્યાં? બદલાની તળાવ સીધું. હાલો ટોપ 3 તામારા કોપડા ભરી ભંડારી તગડી. ગેલા સકડો યાદ આવી ગયો ને સુરતથી. હાલો જયારે આવી મોજ છે મેળામાં. નવું લોન્ચ થયું એ મોડલ છે. આવડે સીધું તળાવ, જાંબળા કોપડા ભરી ભંડારી તગડી, ગીલાના સકડા જેવું કામકાજ છે. રિક્ષા કર્યા પછી આપણે આગળ ધૂમ બાઇક આવી ગઈ છે. લોહી લો. નાના જયારે હતા ને ધૂમ બાઇક, બરોબર, એ ઋતિક રોશન સીધો અહીંયા મૂકી જતો પછી
કારણ કે ત્યાંથી એનું શૂટિંગ પતી ગયું પછી બધી રાઈડ આવી ગઈ છે. તો ભાવનગરમાં તમે હોય અને ધૂમ બાઇકનો શોખ હોય ને તો કોઈ ચોક્કસ મુલાકાત લેજો ને રાઈડમાં બેહવાનું ના ભૂલતા. ઓને આપેલો છે એમાં ટીલીટ 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 ધૂમ ગાડી મૂક્યા પછી સીધા વહી આવજો ટ્રેનમાં. હા જો ટ્રેનમાં ડાયરેક્ટ ટ્રેન બરોબર નવી જાતની ટ્રેન આવી ગઈ છે એટલે અહીંયા તો બંધ છે બોલો છે કાંઈ વાંધો નહીં કાંઈ વાંધો નહીં મફતમાં જ આવું જ હોય આપણે બોલો વહી આવવાનું જો આ નવી જ વેરાયટી આવી ગઈ છે આખી આ મેળામાં. તમે જોઈ રહેશો આ પાટા વગરની ટ્રેન છે. આ વ્હીલ ઉપર હાલે ટ્રેન છે જો તમે આમાં પાટો નથી આમાં ટ્રેન છે ને વ્હીલ ઉપર હાલે. મસ્ત દાદરા બાદરા ચડી જવાનું અને બેઠી જવાનું વચ્ચે જોઈ લો છે હાઈ ક્લાસ મસ્ત 2 જણામાં આમાં આરામથી તમે બેઠી શકો જો જાવ જો પડે આવી રીતના રાઈડ કરવાની લોકલ નાખવાનું પેલા અને બેઠી જવાનું અહીંયા પછી કેમ ફરે મને લાગે ઊંધું સીધું ફરતું એટલે ફેરવા હતો હે વાહ ભાઈ વાહ હે આવી રીતના જો મિત્રો આ ખબર છે એમ જો આ તમારે હાથે ફેરવાનો જો તો જેમ ફેરવશો ને માલ છે જો વાહ ભાઈ આ તો નવું હોય બસ આપણે એકલા છીએ તો આપણે એકલા કરી જો વાહ ભાઈ ભાઈ આ નવું હોય હો ભાઈ તમે જો આ રાઈડ એવી છે વગર એન્જિન વગર ડીઝલ વગર પેટ્રોલ વગર ઇલેક્ટ્રિક હાલે એવું છે આમાં કપલ બેડરૂમ હમામી અને તમારે બળ કરવાનું તમારે જેની કોઈ ફેરવું હોય ને એ તમારે ફેરવાનું જો ફેરવા બ્રેક નથી ખરેખર 2 જણા હોય ને તો બહુ મજા આવે આમાં ભાઈ ઓલો કપલ બોક્સમાં બેહીને તો બહુ મજા આવી ગયો મારો વાંધો એ પડે હું એકલો છું માણસ યાર ડબલ હોય ને તો બહુ મજા કારણ કે બ્રેક જ નથી આમાં ચાલો ગાડી તબાહ હતી જો આ બોક્સ છે ને જે આમાં ચડશે ને આપણી આ ટાર્ઝન ગાડી છે તમને ખબર હોય તો પિક્ચર ટાર્ઝન આવ્યું હતું એમાં ગુમ થઈ ગઈ છે ને એ જો અહીંયા પડી ગઈ છે જલ્દીથી કહી દઈએ લોકોને કે ટાર્ઝન ગાડી મળી ગઈ છે અને ગાયમ ગાપ બીજો ભાગ બનાવે બરોબર ને મેળાની ખાસિયત કે ભાવનગરમાં પહેલી વાર ઇન્ડિયન બિગેસ્ટ કાર્નિવલ આ કાર્નિવલમાં તમને અંડર વોટર ટનલ જોઈ રહ્યા છો આમાં જલપરી આવવાની છે કઈ રીતે ખબર છે ચાલો બતાવું જો આમાં આવશો ને એટલે આ બંને સાઈડ છે ને તમે જો ઉપર આખું પાણી ભરેલું છે આમાં ને પાણીમાં બંને સાઈડ છે ને પાણી અને અંદર માછલીઓ છે નાની મોટી જો એવી રીતના મોટી ટનલ છે કે જો પેટ સુધી બતાવે હવે ટનલ છે ને એટલી છાપ સુધી છે અને અહીંથી મને લાગે કદાચ લાઇટિંગ એવું નાખશે કારણ કે અહીંથી થોડું બધું ઠેક અહીંયા જો અંડર ટનલ છે ને અહીંયા નીચે છે જો અહીંયા ઉપર છે ને કાચ આવી જશે અહીં બધે અને હેઠે પાણી ભર્યું છે અને એ પાણી ભર્યું છે ને એની હેઠે માછલીઓ છે એ અને ફરતે લાઇટિંગ હશે એક નંબર. એટલે ભાવનગરમાં આ વસ્તુ મેં પહેલી વખત જોઈ છે જો તમે કદાચ લોકો જોઈ હોય ને તો કોમેન્ટ કરજો અને ના જોઈ હોય ને તો તમે લોકો જોવા આવી જજો. વગર ટિકિટે જો મને આટલી મેળો કરવાની મોજ આવી ગઈ તો તમે લોકો ટિકિટ લેશો તો કેટલી મોજ આવશે એ મને ચોક્કસ જણાવજો. એ પહેલા તમને જણાવી દઉં કે મારા દરેક વિડીયોની અંદર તમે એક શોર્ટ ગિફ્ટ જીતી શકો છો. કઈ રીતના આ વિડીયોની અંદર જ્યારે મેં 2 ટિકિટ માંગી તો એક ટિકિટ મેં કોના માટે માંગીશ ને એ ઇન્સ્ટાગ્રામના આઈ લવ ગુજ્જુના પેજમાં તમારે જણાવવાનું રહેશે. એમાં હું રેન્ડમલી કોમેન્ટ સિલેક્ટ કરીશ અને સિલેક્ટ થયા પછી 5 તારીખે હું આનું મારી સ્ટોરીમાં લઈશ ઇન્સ્ટાગ્રામની અને એમાં હું સિલેક્ટના નામ જણાવીશ. એ 5 લોકોને હું આપીશ એન્ટ્રી પાસ તદ્દન ફ્રીમાં. તો ચોક્કસ મારી ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો, લાઈક કરી નાખજો, શેર કરી નાખજો. બોલો આઈ લવ ગુજ્જુ.